18 શ્લોકમાં નંદ મહોત્સવનું વર્ણન ભાગવતજીમાં કર્યું. માનો 18,000 શ્લોકોનો આનંદ આ 18 શ્લોકોમાં વર્ણિત કરી દીધો. અનેક પ્રકારના ઉત્સવો પુષ્ટિ માર્ગમાં છે. નિત્ય ઉત્સવ, નૈમિતિક ઉત્સવ, પાર્વણિક ઉત્સવ, પાટોત્સવ, નંદ મહોત્સવ, મહામહોત્સવ. વિચાર કરો, આટલા હજારો વર્ષ થઈ ગયા છતાંય આજે પણ કથામાં નંદ ઘેરા નંદ ભયો એમ ગવાય. લોકો કેવા આનંદમાં આવી જાય છે. તો વિચાર કરો, ખરેખર જ્યારે ઠાકોરજી પ્રગટ થયા હતા અને ત્યારે સુનંદાજીએ વધાઈ આપી હશે કે નંદ ઘેર આનંદ ભયો, તો બ્રજવાસીઓને કેવો આનંદ થયો હશે. વિચાર તો કરો. બીજી કોઈ પણ ધૂન ગવડાવીએ ને તો લોકોને કહેવું પડે ગાઓ, તાળી વગાડો, પણ નંદ મહોત્સવનું કહીએ ને તો કોઈને કહેવું ન પડે. એ આનંદ રૂપ વેદમાં જે પરમાત્માનું વર્ણન કરવામાં આવ્યું છે, આનંદ માત્ર કરપાદ મુખોદરાદિ, એ જ પરમાત્મા નંદ બાબાના ઘરે લાલન બનીને પ્રગટ થયા. અને એનો ઉત્સવ એ આનંદ મહોત્સવ છે. અને એટલે જ આપણે બધું લૂંટાવીએ છીએ ને કે આ તો કૃપા લૂંટાવવા માટેનો અવતાર છે, વાંટવા માટેનો નથી. કારણ કે વાંટો તો વાંટનારા પર કોને કેટલું આપવું. આ તો લૂંટવાનો ઉત્સવ છે. પ્રભુ અહીંયા પોતાની જાતને લૂંટાવવા માટે પધાર્યા છે. 18 શ્લોકમાં વર્ણન કર્યું. વૈદિક વિધિઓ આદિ કરી છે. અનંત દ્રવ્યોના દાન નંદ બાબાએ કર્યા છે. તત આરભ્ય નંદસ્ય વ્રજ સર્વ સમૃદ્ધિમાં. પ્રભુ પ્રગટ થયા ને, સર્વ સમૃદ્ધિઓએ નિવાસ કરી લીધો બ્રજમાં. બ્રજવાસીઓને જ્યાં સમાચાર મળ્યા કે નંદ બાબાના ઘરે લાલન પ્રગટ્યા છે, આનંદ કિલ્લોલ કરતા અને એક જ ધ્વનિ આખા વ્રજમાં ગૂંજે છે. નંદ ઘેરા નંદ ભયો, જય કનૈયા લાલ કી. નંદ ઘેરા નંદ ભયો, જય કનૈયા લાલ કી. ब्रज में आनंद भयो, જય કનૈયા લાલ કી. નંદ ઘેરા નંદ ભયો, જય કનૈયા લાલ કી. નંદ ઘેરા નંદ ભયો, જય કનૈયા લાલ કી. ब्रज में आनंद भयो. જય કનૈયા લાલ ચારે કી. બાજુ એક જ ધ્વનિ ગુંજી રહ્યો છે. નાચતા, કૂદતા, ગાન કરતા, દહીદીવ ઉછાળતા બ્રજવાસીઓ નંદાલયમાં આવી રહ્યા છે. નંદાલયથી ગુંજતો અવાજ ત્રિલોકમાં પરિભ્રમણ કરી રહ્યો છે. ધ્વનિ સૌથી પહેલા ગયો વૈકુંઠમાં, લક્ષ્મીજીના કાનમાં પડ્યો. નારદજીને બોલાવ્યા અને પૂછ્યું કે અવાજ ક્યાંથી આવે છે? અરે, આપના પતિ બાળક બનીને બ્રજમાં પ્રગટ થયા છે, એનો ઉત્સવ બ્રજવાસીઓ કરી રહ્યા છે. લક્ષ્મીજી કહે મારે દર્શન કરવા જવું છે. નારદજી કહે વ્રજમાં તો અનંત લક્ષ્મીઓ છે. આમ લક્ષ્મી બનીને રાણી બનીને જશો તો વ્રજમાં લાભ ન મળે, ત્યાં તો સેવક બનીને જઈએ ને તો લાભ મળે. કહેવાય છે કે લઈ ગયા બેલવન અને માલણનો વેશ પહેરાવ્યો અને લક્ષ્મીજી ચાલ્યા છે નંદ મહોત્સવનું દર્શન કરવા. જ્યાં ચોકમાં પ્રવેશ કર્યો ને જુએ તો રત્ન જડિત પલ્લામાં લાલન ઝૂલી રહ્યા છે. સાષ્ટાંગ દંડવત લક્ષ્મીજીએ કર્યા અને બ્રજવાસીઓની ભીડ ને ભીડ ઉમટી પડી. લક્ષ્મીજીને આવતા બધાએ જોયા પણ જતા કોઈએ ન જોયા. લક્ષ્મીજીનો અખંડ નિવાસ થઈ ગયો. તથા આરભ્ય નંદસ્ય વ્રજ સર્વ સમૃદ્ધિમાં. મહાદેવજી પાસે કૈલાશમાં સ્વર ગયો. कैलाश पर समाधि में विराजेला महादेव जी की समाधि टूटी. अरे ये शोर कहां से आ रहा है? नारद जी ने कहा आप जिनका ध्यान धर रहे हो वही परमात्मा ब्रज में बालक बन के प्रगटे हैं. महादेव जी कहने लगे हमें भी दर्शन करने जाना है. नारद जी कहने लगे ऐसे वेश में आपको नंदालय में कौन घुसने देगा? क्या करूं? जोगी का वेश धारण करो. जोगी नो वेश धराव्यो, हाथમાં ચીમટો આપ્યો. અલખ નિરંજન કરતા કરતા મહાદેવજી પધારે. नंदालय चौक में आवीने उभा रहे. अरे मैया, हिमालय से महात्मा आए हैं, कुछ दान दीजिए. અને સોનાના થાળમાં રત્નો ભરીને યશોદાજી બહાર પધાર્યા. लो बाबा आप मांगो वो दूंगी. ये सब नहीं चाहिए. अच्छा तो आपको क्या चाहिए? तुम्हारे लालन का दर्शन कराओ.
યશોદાજી ગભરાયા, અરે આ હિમાલયના સન્યાસી ક્યાંક મારા બાળકને ઉપાડીને સન્યાસી બનાવી દેતો. બાબા આપ માંગો દે દૂંગી, લાलन के दर्शन नहीं होंगे. મહાદેવજીને થયું થોડી બીક બતાવું, કહ્યું જો દર્શન નહીં કરાવો તો ખાલી હાથે જતો રહીશ. યશોદાજી કે જવું હોય તો જાઓ, બાકી દર્શન નહીં મળે. આ તો પતિ ઊંધું પડ્યું. યમુનાજીના કિનારે આવીને આંસુ સારવા લાગ્યા. મહાદેવજી અરે છેક હિમાલયથી આવ્યો ને દર્શન નહીં મળે. ये यथा माम प्रपद्यन्ते तांस तथैव भजाम्यहम. गीता जी का वो उद्घोष परमात्मा का, जो जिस प्रकार मुझे बचता है मैं भी उसको उसी प्रकार से बचता हूं. અહીંયા મહાદેવજી રડે નહીં, અહીંયા લાલાને રડવાનું શરૂ કર્યું. યશોદાજી પલ્લામાં પધરાવે, દૂધ પીવડાવે, પણ ન દૂધ પીધે ન પલ્લામાં પોડે, રડે જાય રડે જાય રડે જાય. બધી ગોપીઓને ભેગી કરી લીધા યશોદાજી. અરે જુઓ ને લાલન કેટલો રડે છે. બીજી એક ગોપીએ કહ્યું લાગે છે કોઈની નજર લાગી ગઈ છે. પણ આ નજર ઉતારે કોણ? કે હિમાલયનો મહાત્મા હોય ને એમને આ બધું આવડે. યશોદાજીને યાદ આવ્યું, અરે સવારે જ આવેલા, જાઓ દૂર નહીં ગયા હોય ગોતીને લાવો. અને બધી ગોપીઓ આખા ગામમાં ફરવા લાગી. એક ગોપીને દેખાયા મહાદેવજી યમુનાજીના કિનારે બેઠા બેઠા રડી રહ્યા છે. અરે બાબા આપકો મૈયા બુલા રહી. અરે જે આ વાત સાંભળી પ્રસન્ન થઈ ગયા. ઠાકોરજી કૃપા કરવાના લાગે છે. ભાગતા ભાગતા આવ્યા, નંદાલયના ચોકમાં ઉભા રહી ગયા. ચીમટું વગાડતા અલખ નિરંજન કરતા કરતા ઉભા રહ્યા. ગોદમાં લાલનને લઈને યશોદાજી બહાર આવ્યા. રડી રહ્યા છે લાલન. તિરછી નજરથી મહાદેવજીની સામે જોઈને જાણે ઈશારો કરે છે કે હમણાં તમારી પાસે આવું છું. મહાદેવજી કે લાવ લાલનને. યશોદાજી કે તમને નજર ઉતારતા આવડે? મહાદેવજી કહેવા લાગ્યા, અરે આજ તપશ્ચર્યા કરીને નજર ઉતારતા જ શીખ્યો છું હું તો. હિમાલયમાં આની જ સાધના કરીશ. લાવ હમણાં ઉતારી દો. એમાં હાથમાં ખોળામાં ના આપો, હું મારી ગોદમાં રાખું ત્યાં ઉતારો. લાલન જોરથી રડ્યા. યશોદાજી ગભરાયા અને લાલનને લઈને મહાદેવજીની ગોદમાં આપી દીધા. ખોળો કરી મહાદેવજી લાલનને ખોળામાં પધરાવ્યા. નાના નાના ચરણારીને મસ્તક પર લગાડે, નાના નાના હસ્તને છાતીએ લગાડે. યશોદાજી જુએ ને વિચાર કરે, આ નજર ઉતારો છો કે પોતાની ઉતરડાઓ છો? બાબા કહેને લગે હમારે હિમાલય में तो ऐसे ही उतरती. મહાદેવજી પ્રસન્ન થયા. સૌભાગ્યની સરાહના કરવા લાગ્યા, જો ઠાકોરજીએ કેવી કૃપા મારા ઉપર કરી. અહીંયા વ્રજવાસીઓ તો નાચી રહ્યા છે, કૂદી રહ્યા છે, ગાઈ રહ્યા છે. નંદ ઘેરા નંદ ભયો, જય કનૈયા લાલ કી. નંદ ઘેરા નંદ ભયો, જય કનૈયા લાલ કી. ब्रज में आनंद भयो, જય કનૈયા લાલ કી. ब्रज में आनंद भयो, જય કનૈયા લાલ કી. आनंद आनंद भयो, જય કનૈયા લાલ કી. नंद घेरा नंद भयो, જય કનૈયા લાલ કી. हाथी दिए घोड़ा दिए, और दिए पालकी. हाथी दिए घोड़ा दिए, और दिए पालकी. नंद घेरा नंद भयो. जय कन्हैया लाल की. ખાન પાન તાન ગાન માન અને દાન, આ 6 વસ્તુ ભેગી થાય ત્યારે ઉત્સવ થાય. યાદ રહી ગયું બધાને? ખાન તાન પાન ગાન માન અને દાન, આ 6 વસ્તુ ભેગી કરી ત્યારે ઉત્સવ થાય. ઉત્સવમાં ઉલ્લાસ હોવો જોઈએ પણ વિલાસ ન હોવો જોઈએ. ઉત્સવમાં ઉલ્લાસ રાખી, જે સાધનો છે એનાથી ખૂબ ઉલ્લાસ કરો, પણ વિલાસ ન પાથરી દો કે જેથી એનો આનંદ જતો રહે, એની સાત્વિકતા જતી રહે. ઉત્સવ ચાલી રહ્યો છે અને નંદ બાબાને યાદ આવ્યું કે કંસને કર આપવાનું બાકી છે. જો આટલા મોટા ઉત્સવમાં કંસ યાદ આવે એટલે નંદ મહોત્સવમાં તમે જુઓ બધા જ કેસરી કપડામાં હોય પણ નંદ બાબા ધોળા કપડામાં હોય. તમે હવેલીના ક્રમમાં તમે જુઓ તો બધાએ કેસરી વસ્ત્રો પહેર્યા હોય પણ નંદ બાબાએ સફેદ પહેર્યા. આટલા મોટા ઉત્સવમાં જેને સાંસારિક કાર્ય યાદ આવે તો પછી એને અધિકાર કેમ સંપાદન થાય ઉત્સવનો? કંસને કર આપવાનો બાકી છે અને કંસને કર આપવા માટે નંદ બાબા ચાલ્યા કંસને ત્યાં. ગોપાન ગોકુલ રક્ષાયા નિરૂપ્ય મથુરાગત. ગોપોને ગોકુલ સોંપી નંદ બાબા મથુરા આવ્યા. કંસને મળ્યા, બધાઈ સમાચાર મળ્યા. કંસે પણ બધાઈ આપી. વસુદેવજીને મળવા ગયા. વસુદેવજી કે મને ભય છે, તમે ગોકુલને એકલું મૂકીને આવ્યા, કંઈક ત્યાં ઉત્પાત થશે, તમે પાછા જલ્દી જાઓ.
ગોકુલ એટલે આ દેહ, અને ગોપોના ભરોસે ગોકુલને રાખ્યું. ગોપ એટલે મન. મનના ભરોસે જ્યારે પણ જીવનને છૂટું મૂકશો ને, કંઈક ને કંઈક મન ઉત્પાદ કરશે. આ મનને આપણે એટલું બધું માથે ચડાવી લીધું છે. આ તો આ વખતે સારું છે કે યદુનાથજી સાથે છે. મનને કંટ્રોલ કરવાના કેવા કેવા સિદ્ધાંતો એમણે આપણને બતાવી દીધા. મનનું જાણે આમ ડિસેક્શન કરી એક 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 તત્વ કે આપણે આ મન પર હાવી આપણે કેમ થઈ. મને ચોક્કસ ખાતરી છે કે હવે અહીંયાથી જશો ને ત્યારે મન તમારું ગુલામ બનીને જશે, મનના તમે ગુલામ નહીં રહો. એવા સુંદર ઉપાયો એમણે આપણને બતાવ્યા. મનના ભરોસે જીવનને રાખ્યું અને અહીંયા પૂતનાએ પ્રવેશ કર્યો. સુખદેવજી વર્ણન કરતા બોલે, कंस की भेजी हुई घोड़ा कैसी है पूतना, बाल घाती, बच्चों को मारने वाली. સુંદરીનું રૂપ લઈને આવી. એટલે આપણે જે કહેવાય ને, આ બે વૃત્તિ શાસ્ત્રોમાં બતાવી છે, બંનેથી સાવધાન રહેવું. એક ભાગવતની પૂતના અને બીજી રામાયણની મંથરા. પૂતાનયતી, જે પવિત્ર વિચારોને લઈ જાય એ પૂતના, અને જે દુર્વિચાર નાખી જાય મંથરા. પ્રવેશ કરે છે, સુંદરીનું રૂપ લઈને આવી છે. સ્તન પર વિષ લગાવીને આવી. જેટલા નવજાત બાળકો હતા એમને વિષપાન કરાવી અને એમના પ્રાણોનું કર્ષણ કરતી કરતી નંદાલય તરફ આવી. જાણે ક્યાંકની રાણી ન હોય આવી શણગાર ધરેલી સુંદરીનું રૂપ લઈને અને યશોદાજી પાસે આવીને બેસી ગઈ. પૂતના કલિયુગમાં સુંદરી બનીને આવે છે. મેં પહેલા જ કહ્યું ને, છેતરનારા લોકો અપશબ્દો બોલતા બોલતા નહીં આવે, શ્લોકો બોલતા બોલતા જ મળશે. અને એટલે જ સાવધાન રહેવા. કારણ આ કલયુગ છે ને, ખલ ધર્મિણી છે, છેતરનારો યુગ છે. બાજુમાં આવીને અલકમલકની વાતો યશોદાજી સાથે કરવા લાગી. પણ જ્યારે નંદાલયમાં પ્રવેશીને પ્રભુને ખબર પડીને પ્રભુએ નેત્રો બંધ કરી લીધા. અનેક અનેક અર્થો, ભગવાને આંખો કેમ બંધ કરી એના અનેક અર્થો શાસ્ત્રોમાં બતાવ્યા. એક અર્થ તો એમ કર્યો કે આ બાલઘાતીની છે, આનું મુખ જોવા જેવું નથી. જે પાપ કરે ને એના તરફ પ્રભુ દ્રષ્ટિ કરતા નથી. એક વસ્તુ યાદ રાખજો, ભગવાન દર્શન બધાને આપે છે પણ નજર બધાને આપતા નથી. નાથ દ્વારા જેટલા જાય બધાને દર્શન થાય, પણ શ્રીનાથજી બધાને ન જુએ. એ તો જેના પર એમની વિશેષ કૃપા હોય એના તરફ જ પ્રભુની વિશેષ દ્રષ્ટિ પડે. એક ભાવ એ બતાવ્યો કે આંખો બંધ એટલા માટે કરી કે ભગવાનના નેત્રોમાં જ્ઞાન છે અને પૂતના અવિદ્યા છે. જો જ્ઞાન રૂપ દ્રષ્ટિ પૂતના પર પડે તો ત્યાં જ સમાપ્ત થઈ જાય, તો પૂતના વધની લીલા ન થાય. એક અર્થ કોઈ એમ કર્યો કે મહાદેવજીનું ધ્યાન કરે છે ભગવાન, એમ કહે છે કે હું તો માખણ મિશ્રી ખાવા આવ્યો છું, આ વિષપાન કરવાનું કામ તો આપનું છે, આપ આવો ને કરો. એક અર્થ એમ કર્યો કે આ તો પુષ્ટિ લીલા છે, અહીંયા ગુણોનું ગ્રહણ કરવાનું પણ દોષોનું નહીં. તો સ્તનપાન કરાવવું એ ગુણ, વિષ લગાવવું એ દોષ છે. મારે કોઈના દોષ જોવા નથી. મને તો વિચાર હંમેશા એવો જ આવે કે પૂતના વિષ લગાવીને પયપાન કરાવે છે તોય ભગવાન ધાતૃચિતામ તતોન્યમ માની ગતિ એને આપે છે. તો આ અમારા વૈષ્ણવો રોજ દૂધને ગરમ કરી એમાં કેસર, બદામ, પિસ્તા મેળવી ખાંડ નાખી અને ઠાકોરજીને પ્રેમથી ધરે તો ઠાકોરજી તમને કઈ ગતિ નહીં આપે. ઘણા લોકો એમ કે આ તમારા ઠાકોરજી ખરા કહેવાય, 1 કલાક જાગે ને પછી આખો દિવસ. હું એમને એ જ સમજાવું કે હજી અમારા ઠાકોરજી 6 દિવસના જ છે. એટલે 6 દિવસનું બાળક હોય ને, દૂધ પીવા જ જાગે ને પછી આખો દિવસ સૂતું જ રહે. પણ જ્યારે એમ થશે હવે દૂધઘરની આજ્ઞા, અનસકડીની આજ્ઞા, ત્યારે માનવું હવે લાલન ધીમે ધીમે મોટા થઈ રહ્યા છે. ભુક્તમ મધુરમ, મધુરાષ્ટકમાં મહાપ્રભુજી કહે પ્રભુનું આરોગવું મધુર. એટલે તમને જેટલી આજ્ઞા છે ને ઠાકોરજીને એટલી જ ભૂખ લાગે છે. આ જ એમનું ભુક્તમ મધુરમ છે. અનેક પ્રકારના કારણો બતાવ્યા. નેત્ર બંધ કેમ પ્રભુએ કર્યા. વાતો કરતા કરતા વાતોમાં એવા ભોળવી લીધા યશોદાજીને, અને ગ્રહ કાર્ય કઈ યાદ આવ્યું એટલે લાલનને લઈ પૂતનાના ખોળામાં આપીને યશોદાજીએ કહ્યું, અરે બહેન થોડી વાર સાચો, હું ગૃહ કાર્ય કરીને આવું છું. અને જ્યાં યશોદાજી ગયા ચારે બાજુ પૂતના જોવા લાગી. કોઈ જોતું તો નથી ને, જે મોકો જોઈતો હતો મળી ગયો. મળ્યો ને પોતાના સ્તનને ભગવાનના મુખમાં આપી વિષપાન કરાવવા લાગી. ભગવાન વિષની સાથે પયપાનની સાથે સાથે પૂતનાના પ્રાણોના કર્ષણ કરવા લાગ્યા.
અને પ્રાણોના કર્ષણ કરવા લાગ્યા એટલે પૂતના બૂમો પાડવા લાગી, સા મુંચ મુંચ મિતિ પ્રભાષિણી, છોડ છોડ. ભગવાન અર્થ કરે કે આ લોક અને પરલોક બંનેથી મને છોડા. ભગવાને પ્રાણોના કર્ષણ કર્યા, વિકરાળ રૂપ ધારણ કરીને પૂતના પડી, 6 કોસ લાંબી થઈ. કારણ કે અવિદ્યા 6 ઉપર જ કામ કરે ને, 5 જ્ઞાનેન્દ્રિય અને 6ઠું મન. જાણે પોતાની ચિતા તૈયાર કરીને પડી. મહાપ્રભુજી કહે પૂતના એ અવિદ્યાનું રૂપ છે, અને અવિદ્યા 5 પરવા છે: દેહાધ્યાસ, પ્રાણાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ, અંતઃકરણાધ્યાસ અને સ્વરૂપ વિસ્મૃતિ. આ 5 અધ્યાસ રૂપ પૂતના ગઈ. એટલે જ્યારે જ્યારે દશમ સ્કંદમાં એક એક અસુરના ઉદ્ધારની કથા તમે સાંભળો ને, ત્યારે એમ વિચાર કરજો, પૂતના મરી જેમ હું એમ બોલું ત્યારે ભાવ એ કરો કે મારી અવિદ્યા ગઈ. ધૈનુકાસુર મર્યો જ્યારે એમ સાંભળો ત્યારે મારો દેહાધ્યાસ ગયો. ભગવાને કાલિયનું દમન કર્યું આ જ્યારે સાંભળો તો મનમાં એવો ભાવ કરો, ભગવાને મારા ઇન્દ્રિયાધ્યાસનું દમન કર્યું. આ એક એક કોઈ વ્યક્તિઓના નામ નથી, અસુરોના નામ, એ બધી વૃત્તિઓના નામ છે જે આપણા બધાની અંદર કામ કરતી હોય છે. અને પૂતના વિકરાળ રૂપ રહીને પડી છે. વ્રજવાસીઓ દોડતા આવ્યા, યશોદાજીએ લાલનને ગોદમાં લઈ લીધા અને પૂતના કવચના પાઠ દ્વારા પ્રભુની રક્ષા કરવામાં આવી રહી છે. ભગવાનનું નામ ભગવાનની રક્ષા કરી રહ્યું છે. એટલે જ ભગવદ નામની મહત્તા છે. જેમ તમે ઉત્તરાયણના સમયે અગાસીમાં ઉભા હો ને પતંગ કપાઈને જતો હોય અને તમારા હાથમાં કપાયેલા પતંગની દોરી આવે, તમે શું બૂમો પાડો? પકડ્યો 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 પકડ્યો. અરે પતંગ તો આકાશમાં છે, તમારા હાથમાં તો દોરી જ છે. પણ દોરી હાથમાં હોય તો પતંગને જમણી બાજુ લઈ જવો હોય તો એ બાજુ, ડાબી બાજુ લઈ જવો ડાબી બાજુ, ઉતારી લેવો હોય તો ઉતારી લો, ઢીલ છોડવી હોય ઢીલ છોડો. એટલે કે દોરી તમારા હાથમાં છે તો પતંગ તમારા હાથમાં કહેવાય. તો નામ ભગવાનનું એ દોરી છે અને પતંગ એ ભગવાન છે. ભગવાનનું નામ જો તમારી પાસે છે તો ભગવાન પણ તમારી પાસે જ છે. અને એટલા માટે કલયુગ કેવલ નામ આધારા, કલયુગમાં ભગવદ નામને આધાર કર્યો છે. અને એટલા માટે કદાચ સેવા ઓછી કરો તો ભગવાનનું નામ લેવાનું વધારે. ગાડીમાં જતા, ચાલતા, ફરતા મુખમાં સતત ભગવદ નામ લેતા રહ્યો. કારણ કે કલયુગમાં નામનો આશ્રય એ બહુ મોટો આશ્રય કયો છે. મહાપ્રભુજીને ચૈતન્ય મહાપ્રભુ મળ્યા ત્યારે ચર્ચા કરીને ચૈતન્ય મહાપ્રભુએ કહ્યું કે ગાયના સિંગમાં રાયનો દાણો રહે એટલી વાર પણ કોઈ ભગવાનનું નામ લે તો એને કલયુગના જન્મ મરણના ચક્કરમાંથી છૂટી જાય. મહાપ્રભુજી કે બિલકુલ સાચી વાત, પણ એટલી વાર પણ ભગવાનનું નામ ભૂલે ને તો કલયુગ પ્રવેશ કરી જાય. અને એટલા માટે કલયુગના પ્રભાવમાંથી બચવા માટે એકમાત્ર ઉપાય છે ભગવાનનું નામ. અને આમ ભગવદ નામ ભગવાનની રક્ષા કરી રહ્યું છે. અહીંયા પૂતના મોક્ષની કથા કહી અને સુખદેવજી આગળ કહેવા લાગ્યા કે 6 વાગી ગયા છે. તો આજની કથાને વિરામ તરફ લઈ જાઓ અને કાલે ઠાકોરજીની બાલ લીલા, કિશોર લીલા, વેણુ ગીતની લીલા, ગોપી ગીતની, રાસ પંચાધ્યાય, આ બધી લીલાનું કાલે આપણે દર્શન કરીશું. હવે દશમ સ્કંદમાં ગોકુલમાં આપણે પ્રવેશ કરી લીધો છે. કારણ કે યજુરાજજીએ ગીતાજી કહેતા કહેતા મહાભારતના યુદ્ધમાંથી આપણને લઈને ચાલતા ચાલતા લઈને આવ્યા તે છેક આજે આપણે ગોકુલમાં પહોંચી ગયા. તો એ પ્રયાસ અને પ્રવાસ આ બંનેની સાથે સાથે ચિત્તમાં પ્રસન્નતાનો ઉદય થાય એ જ ગોકુલમાં આપણો નિવાસ છે. તો જે ગોકુલમાં આપણને એમણે પહોંચાડ્યા કે છે ગીતાથી લઈને ગોકુલ સુધી, અને ગોકુલમાં તો સદાય ઉત્સવ છે, નંદ મહોત્સવ છે, આનંદ છે. અને જ્યારે તમે આનંદમાં હો ને ત્યારે તમારું મન ભટકતું નથી. ક્યારે નંદ મહોત્સવ કરતા મન ભટક્યું એવું લાગ્યું? ક્યારે હોરી ખેલ ખેલતા ખેલતા મન ભટક્યું એવું લાગ્યું? ક્યારે રાસમાં રાસનો આનંદ કરતા કરતા મન ભટકે એવું લાગ્યું? ના, ઉદાસ હો ત્યારે જ મન ભટકે. અને એટલા માટે એમણે ગીતાજીથી લઈને શરૂઆત કરી. ચંચલમ હિ મન કૃષ્ણ પ્રમાથી બલવદ દ્રઢમ. આ ચંચલ મનનું શું કરું? તો મહાપ્રભુજીએ કહ્યું કે ઉત્સવમાં પરોવી દે, પછી મન તને છોડીને ક્યાંય નહીં જાય. સદાય ઉત્સવમાં આપણું આ મન રહે તો આપણે સદાય ગોકુલમાં વાસ કર્યો કહેવાય. તો આટલું જ કહી આજની કથાને વિરામ આપતા બોલો વલ્લભાધીશ કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય, ભાગવત ભગવાન કી જય.